સાથીઓ, જે રીતના અત્યારે તાલુકા અને જિલ્લા પંચાયતની ઇલેક્શન લડવા માટે ઉમેદવારો જાહેર કર્યા છે અનેક પાર્ટીઓ દ્વારા. અને વાત કરીએ તો જે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના માણકા જિલ્લા પંચાયતની વાત કરીએ આપણે, તો માણકા જિલ્લા પંચાયતના ઉમેદવાર અત્યારે જે જાહેર કર્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા, એ તદ્દન નવો ચહેરો છે. અને ક્યાંક ને ક્યાંક આ જે સીટ છે એ સીટ ઉપર ક્યાંક ને ક્યાંક યુવાઓને તક મળી છે અને યુવાઓને આ સીટ લડવા માટે ભારતીય જનતા પાર્ટી મેદાને ઉતાર્યા છે. વાત કરીએ તો માણકા જિલ્લા પંચાયતની ભારતીય જનતા પાર્ટી દ્વારા પસંદ કરાયેલી જે મહિલા ઉમેદવાર કુમારી અનિતાબેન બુધિયાભાઈ ભીલ, જે મિત્રો આ ઇલેક્શનમાં ખરેખર ખૂબ મોટો બદલાવ પાર્ટી દ્વારા આપણને જોવા મળી રહ્યો છે. કારણ કે જે પહેલાના ઉમેદવારો હતા, જે રીતના વાત કરીએ તો જે રણજીતભાઈ ભીલ માણકા જિલ્લા પંચાયતના ઉમેદવાર પહેલા બહુ સમયથી એ લગભગ 15-20 વર્ષ એ માણકા જિલ્લા પંચાયતમાં સતત ચૂંટાઈને આવ્યા બાદ અત્યારે આ સીટ ઉપર અત્યારે મહિલાને અને ક્યાંક ને ક્યાંક યુવા ચહેરો અત્યારે એ વિસ્તાર માટે એક ભારતીય જનતા પાર્ટી દ્વારા પસંદ કરવામાં આવ્યો છે. અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવાનોને પણ તક આપવામાં આવી છે. જી હા મિત્રો, જે રીતના આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટી પહેલા એમના ઉમેદવારો જાહેર કર્યા ત્યારે એમને પણ યુવા નેતાઓ એ વિસ્તારમાં જે જાહેર કર્યા હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટી પણ અહીંયા પાછી નથી પડી. ભારતીય જનતા પાર્ટી પણ પોતાના જે ઉમેદવારો જાહેર કર્યા એ તદ્દન નવા ચહેરાઓ અને ક્યાંક ને ક્યાંક યુવાઓને અહીંયા ટાર્ગેટ કરીને યુવાનોને તક આપવામાં આવી છે. અને ક્યાંક ને ક્યાંક યુવાઓ દેશનું ભવિષ્ય બને એ હેતુથી અહીંયા ભારતીય જનતા પાર્ટી પણ ક્યાંક ને ક્યાંક આગળ વધી રહી છે. અને વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી હવે એ વિસ્તાર માટે મજબૂત જે બનવા જઈ રહી છે, કારણ કે યુવા નેતાઓ અને યુવા ચહેરાઓ એ વિસ્તારમાં જે જાહેર કરીને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી કરતા ભારતીય જનતા પાર્ટી એ વિસ્તારમાં વધુ મજબૂતાઈથી અત્યારે પોતાનું પ્રદર્શન બતાવી રહી છે. તો મિત્રો, ચર્ચાનો વિષય એ હતો કે ભાઈ માણકા જિલ્લા પંચાયતના ઉમેદવાર છે કુમારી અનિતાબેન બુધિયાભાઈ ભીલ છે, એ તદ્દન નવો ચહેરો. અને ક્યાંક ને ક્યાંક આ સીટ રણજીતભાઈ ભીલ સતત ચૂંટાઈને આવતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક પાર્ટી અત્યારે પોતાનો ઉમેદવારો ચેન્જ કર્યા છે અને ક્યાંક ને ક્યાંક અત્યારે ખૂબ મોટો બદલાવ અહીંયા જોવા મળી રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી હવે એ વિસ્તાર માટે વધુ મજબૂત બનાવવા માટે આ નવા યુવા ચહેરાઓ પસંદ કર્યા છે. જ્યાં મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ નવા વિડીયો નવા ટોપિકો સાથે લાવતો હોય છે. જ્યાં મિત્રો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.